નમસ્કાર ગુજરાત અમેઝિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત રાજ્યમાં ચોમાસાના વરસાદનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને તેની સાથે પુષ્ય નક્ષત્રનો પણ શુભ પ્રારંભ થયો છે। લોકવાયકા મુજબ પુષ્ય નક્ષત્રનું વાહન ઉંદર માનવામાં આવે છે અને આ નક્ષત્ર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ સર્જાવાની સંભાવના રહેતી હોય છે। હવામાનની હાલની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં તેજ પવન અને વરસાદી વાતાવરણ સક્રિય બન્યું છે। આગામી 24 કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ભારત તરફ સક્રિય થયેલી સિસ્ટમો તથા બંગાળની ખાડી તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધતા રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે સવારથી જળ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામી રહ્યો છે। બીજી તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં આગામી કલાકોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાતોના મતે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવે વાવણીલાયક વરસાદ થઈ ચૂક્યો છે અને જ્યાં હજુ વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાં પણ આગામી દિવસોમાં સારી વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। સેટેલાઇટ ચિત્રો અને વિવિધ હવામાન મોડલ્સ મુજબ ગુજરાતમાં વરસાદી પટ્ટો વધુ મજબૂત બની રહ્યો છે અને આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના વધુ છે। આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, તેથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। પુષ્ય નક્ષત્ર દરમિયાન વરસાદનું પ્રમાણ સારું રહેવાની લોકમાન્યતાઓ પણ જોવા મળે છે અને આ વર્ષે પણ ચોમાસું રાજ્યના મોટાભાગના વિસ્તારોને સારો વરસાદ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલના સંજોગોમાં બંગાળની ખાડી તરફથી મળતો ભેજ અને સક્રિય મોનસૂન ટ્રફ ગુજરાત માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ સતત ચાલુ રહેવાની શક્યતા છે। ખાસ કરીને બપોર બાદ અને સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વધુ રહે છે। ખેડૂતો માટે પણ આ વરસાદ ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે, કારણ કે ખેતી માટે જરૂરી ભેજ અને પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થવાની આશા છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અનેક જિલ્લાઓ માટે ચેતવણી અને એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે, તેથી સ્થાનિક આગાહીઓ પર નજર રાખવી જરૂરી રહે છે। કુલ મળીને જોઈએ તો ગુજરાતમાં ચોમાસું હવે વધુ મજબૂત બની રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે તેવી શક્યતા છે। મિત્રો, તમારા વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે અને વરસાદ શરૂ થયો છે કે નહીં તે અમને જરૂરથી જણાવજો। આવી જ એક મહત્વપૂર્ણ હવામાન અપડેટ્સ માટે જોડાયેલા રહો અને સાવચેત રહો, કારણ કે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ જોરદાર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।